નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે પ્રીવિયસ યર એક્ઝામમાં જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન પૂછાયા હતા એનું આપણે વન બાય વન સોલ્યુશન જોઈશું। ઓકે, તો મૂવ ટુ ધ ક્વેશ્ચન। સો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે, એક કાર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ શરૂ કરે છે। તેની ઝડપ દર 2 કલાક બાદ 10 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધતી હોય તો 345 કિલોમીટરનું અંતર કાપતા તેને કેટલો સમય લાગશે? આસામાં પૂછાયો છે ભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2 નો ક્વેશ્ચન છે 30/6/2019 નો। ઓકે, તો ચલો અહીંયા આપણે શાંતિ સાથે પહેલા ક્વેશ્ચન ને સમજીએ કે અહીંયા પહેલા કારની સ્પીડ કેટલી છે? 70 કિલોમીટર પ્રતિ કલાક। તો 2 કલાક પછી બદલાય છે, પહેલા તો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલું 2 કલાક દોડી હશે, તેનું અંતર કેટલું કાપ્યું હશે? 140। હવે 2 કલાક બાદ 10 કિલોમીટર પ્રતિ કલાક વધે છે, તો 70 હતી, સોરી અહીંયા 10 કિલોમીટર પ્રતિ કલાક વધે છે, તો 70 હતી તો હવે કેટલી થશે? 80। અને 2 કલાક દોડશે તો કેટલું અંતર કાપશે? 160। તો ટોટલ એને કેટલું અંતર કાપ્યું? 300। હવે કાપવાનું હતું ટોટલ 345, એમાં 300 કપાઈ ગયું તો વધ્યું કેટલું? 45 કિલોમીટર। હવે પાછું 2 કલાક પછી 10 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ વધશે તો 80 હતી તો હવે 90, અને સ્પીડ કેટલી છે? 90 કિલોમીટર પ્રતિ કલાક। તો 1 કલાકમાં 90 કપાય તો આપણે કાપવાનું છે 45, તો કેટલો સમય લેશે? અડધો કલાક। અડધો કલાક એટલે કેટલું કહેવાય ભાઈ? 30 મિનિટ। તો ટોટલ કેટલો સમય લાગ્યો? તો આ 2 ને 4 કલાક આ અને આ 30 મિનિટ, તો કેટલો સમય લાગશે? 4 કલાક અને 30 મિનિટ છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ તમારે મહેસૂલ તલાટી પરીક્ષા 16/2/2014 નું ક્વેશ્ચન છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો। લંબાઈ એટલે કે મીન્સ તમને અહીંયા અંતર પૂછે છે। ઓકે, તો આપણે પહેલા ચલો ધ્યાન આપો કે અહીંયા 10 સેકન્ડ એટલે કે અહીંયા સેકન્ડ આપ્યું છે, તો આપણે સ્પીડને મીટર પ્રતિ સેકન્ડમાં લાવવી પડશે। સો 90 કિલોમીટર પ્રતિ કલાક હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું તો કેટલા ગુણ્યું છે ભાઈ? 5/18। સો 18×5 = 90, તેની સ્પીડ કેટલી આવશે ભાઈ? 25 મીટર પ્રતિ સેકન્ડ। હવે આપણે ટ્રેનની લંબાઈ શોધવાની છે, તો લંબાઈ એ જ અંતર કહેવાય। તો લંબાઈનું સૂત્ર લંબાઈ બરાબર અંતર, તો અંતર બરાબર શું આવશે ભાઈ? ઝડપ ગુણ્યા સમય। તો તમને ઝડપ કેટલી આવી? આપણે 25 મીટર પ્રતિ સેકન્ડ, અને કેટલા સેકન્ડમાં પાર કરે છે? 10 સેકન્ડમાં। તો ટ્રેનની લંબાઈ કેટલી આવશે ભાઈ? 250 છે, એ તમારા ટ્રેનની શું આવશે? લંબાઈ આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે ભાઈ તમારે સામો ક્વેશ્ચન પૂછાયો છે, ચાઇલ્ડ મેરેજ પ્રોવિન્શન ઓફિસર વર્ગ 2 નું ક્વેશ્ચન છે 14/10/2018। ઓકે, તો એક હોડી 1 કલાકમાં પાણીના સીધા પ્રવાહમાં 40 કિલોમીટર થાય છે। ઓકે, અને તેટલું જ અંતર પાણીના ઉલટા પ્રવાહમાં 2 કલાકમાં જાય છે, તો ઊંચડી સ્થિર પાણીમાં ઝડપ શોધો। અને એ પણ શામાં? કિલોમીટર પ્રતિ કલાક। તો ચલો આપણે સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધવી હોય તો પ્રવાહની દિશામાં ઝડપ વત્તા પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ ને ભાગ્યા કેટલા કરીએ છીએ આપણે? 2। તો આપણે પહેલા તો પ્રવાહની દિશામાં કેટલી સ્પીડ આવશે? તો ભાઈ ચલો આ 40 કિલોમીટર અંતર છે અને કેટલા કલાકમાં કાપી છે? 1 કલાકમાં। તો પ્રવાહની દિશામાં 40 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડ આવશે, તેટલું જ અંતર એટલે કે 40 કિલોમીટર, અને પાણીના ઉલટા પ્રવાહમાં 2 કલાકમાં કાપી છે, તો સ્પીડ કેટલી આવશે ભાઈ? 20 કિલોમીટર પ્રતિ કલાક। તો જ્યારે આપણે હોડીની સ્પીડ શોધવી હોય તો પ્રવાહની દિશામાં ગતિ પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ ભાગ્યા 2, તો 40 ને 20 કેટલા થશે? 60, અને 60 ભાગ્યા 2 એટલે કેટલો આન્સર આવશે ભાઈ? 30 કિલોમીટર પ્રતિ કલાક થી તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમારે અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિલિમિનરી પરીક્ષા 3/1/2021 નો ક્વેશ્ચન છે। એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચોરસ સેમી હોય અને તેની બાજુઓ 8/5 ના ગુણોત્તરમાં હોય તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો જ્યારે પણ તમને લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું હોય અને લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ આપેલું હોય તો હંમેશા આ 1440 એ કેટલાની વેલ્યુ આવશે? આ બંનેનો ગુણાકાર 8 × 40,
પણ આ ટાઈપના ક્વેશ્ચનમાં સ્ક્વેર નું ચલાવવું પડશે. કેમ કે જ્યારે તમે સમજશો x લઈને ગણશો તો હંમેશા આપણા x સ્ક્વેર આવશે, કારણ કે તમે બંને આને x લખશો 8x અને 5x તો એ લાસ્ટમાં સ્ક્વેર આવીને બનશે. માટે આ ટાઈપના ક્વેશ્ચનમાં સ્ક્વેર નું ચડે એ યાદ રાખો. તો અહીંયા આપણે કટ કરીશું, 4 એ કટ કરશો ભાઈ તો 4 તરી કેટલા આવે 12 ને 4 6 24 એટલે વર્ગમૂળમાં કેટલું આવે 36. સો માટે x નું પ્રમાણ કેટલું હશે 6. હવે આપણે લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કરશું 6 ગુણ્યા 8 અને 6 ગુણ્યા 5. તો લંબાઈ અને પહોળાઈ મળશે તો લંબાઈ કેટલી આવશે 48 અને પહોળાઈ કેટલી આવશે 30. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ આ બધીનું ટોટલ કેટલું થશે 8 અને 4 ને 3 કેટલું થશે અહીંયા 7. તો 78 ગુણ્યા 2 કરવાના છે તો 2 8 ને 2 7 14 કેટલું હશે 15. સો મીન્સ કેટલો આન્સર આવશે 156 સેન્ટીમીટર. તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક નળાકારની ત્રિજ્યા 4 ગણી કરીએ તો તેના ગુણફળમાં કેટલા ગણું થાય? આસામાં પૂછાયું છે ભાઈ જુનિયર ક્લાસ પંચમહાલ જિલ્લો 19/2/2017 નો ક્વેશ્ચન છે. ઓકે તો ચલો નળાકારનું ઘનફળનું સૂત્ર શું આવે ભાઈ પાઈ r સ્ક્વેર h. ઓકે પણ આપણે પાઈ અને h એની જરૂર નથી. આપણે સીધું ભાઈ માન લો કે નળાકારની ત્રિજ્યા પહેલા 1 હતી હવે 4 ગણી એટલે કેટલું થાય 4. પણ સૂત્રમાં સ્ક્વેર આવે છે તો બંનેનું શું કરીશું સ્ક્વેર. હવે પાઈ અને h આની પણ ગુણાય છે આની પણ ગુણાય છે. તો જ્યારે એક જ નંબરની બે સમાન વસ્તુ ગુણાતી હોય તેના વેલ્યુમાં કોઈ ઇફેક્ટ થતી હોતી નથી. તો માટે આપણે 1 નો વર્ગ કેટલો હશે 1 અને અહીંયા 4 નો વર્ગ કેટલો હશે 16. તો માટે 1 હતું ઘનફળ કેટલું થયું 16 એટલે કેટલા ગણું થાય છે ભાઈ 16 ગણું છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે આ ક્વેશ્ચન પૂછાયો છે વનરક્ષક પરીક્ષા 9/10/2016 નો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની જોડ છે? કોટિકોણની જોડ એટલે કે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તો બંને કોટિકોણ કહેવાશે. એટલે કોટિકોણની જોડ કહેવાય. તો આપણે ઓપ્શનથી કરીએ કોનો સરવાળો 90 થાય? તો ભાઈ 64 અને 26 તો 6 ને 4 10 7 ને 2 9. તો તમારો રાઈટ આન્સર શું આવશે સી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારે આ યમ ભૂમિતિનો ક્વેશ્ચન છે. તો ભાઈ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર વર્ગ 1 નો ક્વેશ્ચન છે 5/8/2013 માં પૂછાયેલો છે કે ભાઈ રેખા 3x + y = 0 ની નીચે પૈકી કયા બિંદુમાંથી પસાર થાય? તો તમે આને ભાઈ ઓપ્શન કરો કે આમાં x અને y ની કઈ વેલ્યુ મૂકી તો 0 આવી જાય. તો જો અહીંયા હું 3 અને x ની જગ્યાએ 5 મૂકું એટલે c ઓપ્શન એ કર્યું અને 5 અને y ની કેટલી છે -3 બરાબર 0 આવે છે કે નહીં? તો ભાઈ 3 5 15 ને 5 તરી 15. સો મીન્સ બંને બાજુ શું આવી ગયું ભાઈ 0 0. તો કયા ઓપ્શન થી 0 0 આવે છે? સી ઓપ્શન થી 0 0 આન્સર આવે છે. માટે તમારો કરેક્ટ આન્સર કયો આવશે? સી છે એ તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારો આ છે કે ભાઈ આસિસ્ટન્ટ ડેપો મેનેજર તારીખ 22/9/2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે અને સિનિયર ક્લાર્ક 14/7/2019 અને પર્સનલ આસિસ્ટન્ટ 6/10/2013. આ ક્વેશ્ચન અલગ અલગ ત્રણ એક્ઝામમાં પૂછાયેલો છે. શું છે ક્વેશ્ચનમાં એક પાર્ટીમાં 4 વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ્યા તો કુલ હાથ મિલાવવાની સંખ્યા છે. તો ભાઈ ટોટલ કેટલા વ્યક્તિઓ છે 16 અને કેટલા વ્યક્તિઓ હાથ મિલાવશે એકબીજાને બે વ્યક્તિઓ. તો આ પરમ્યુટેશન અને કોમ્બિનેશન નો ક્વેશ્ચન છે. ઓકે ક્રમ અને સંચયનું. તો 16 સીધું તો એનું સૂત્ર શું આવે NCR બરાબર n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ અને બાજુમાં શું આવશે r ફેક્ટોરિયલ. તો અહીંયા આપણે લખીશું પહેલા 16 ફેક્ટોરિયલ 16 માંથી 2 જાય તો 14 ફેક્ટોરિયલ અને પાછું બીજું કેટલું હશે 2 ફેક્ટોરિયલ. તો 14 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે તો અહીંયા શું હશે 16 ગુણ્યા 15 નીચે કેટલા હશે 2 ગુણ્યા 1 2 કટ કરો તો 2 8 16. તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ 120 છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારે આ જુનિયર ક્લાર્ક પંચમહાલ જિલ્લો 19/2/2017 નો ક્વેશ્ચન છે.
કે ભાઈ -4x એકમાં સમાંતર શ્રેણી હોય તો b ની વેલ્યુ શોધો. તો તમે એને ભાઈ ઓપ્શન પણ કરી શકો છો સીધું સીધું. ભાઈ તમે આ b કાઢવો હોય તો શું લખીશું આપણે ભાઈ a2 a1. ભાઈ આપણે શું લખીશું a2 a1 એટલે અહીંયા a2 કોણ છે x અને માઈનસ બરાબર a3 a2 એટલે કે 8 x. તો અહીંયા કેટલું આવશે ભાઈ આ x પ્લસ કેટલું આવશે ભાઈ બરાબર ને x પ્લસ કેટલું આવશે આ 4 અને 8 x. તો x આ બાજુ આવશે એટલે કેટલું થશે ભાઈ 2x. તો 8 ની 4 કેટલું થશે 12. તો x બરાબર કેટલું આવશે 6. તો તમારો d છે કેટલો આવશે રાઈટ આન્સર 6 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. તમે બાય ઓપ્શન પણ કરી શકો. ઓકે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને અહીંયા દેખાતું નહીં હોય તો અહીંયા હું તમને સમજાઈ દઉં ત્યાં ક્વેશ્ચનમાં ભાઈ તમને અહીંયા મનોરંજન આપ્યું છે 4%. મનોરંજન આપ્યું છે 4%. અન્ય ખર્ચા આપ્યા છે 19%. અન્ય ખર્ચા આપ્યા છે 19%. ઓકે ખાદ્ય સામગ્રી આપી છે 51%. ઓકે કપડા આપ્યા છે 15% અને ટેકનોલોજી આપી છે 11%. ઓકે તો તમને ક્વેશ્ચન દેખાતો બસ એવું માનીને ચાલો. ઓકે ના દેખાય તો આ બાજુમાં તમને અલગથી રાઉન્ડ બનાવી આપું છું અહીંયા સમજો. ઓકે તો તમને આ રીતનું આપ્યું છે એમાં ટોટલ કેટલા વિભાગો આપ્યા છે એ તમે અહીંયા ચેક કરી લેજો. તો અહીંયા 51% છે તમારે સામગ્રી પાછળ ખર્ચ કરે છે. 19% અન્ય ખર્ચો આપ્યો છે. મનોરંજન છે એ 4% આપ્યું છે. ટેકનોલોજી પર 11% ખર્ચે છે. ટેકનોલોજી પર 11% અને કપડા ઉપર 15%. કપડા ઉપર કેટલા ખર્ચે છે 15%. તો આ ટાઈપનો તમને ડાયાગ્રામ આપજો. તમે શું કે જો કુટુંબનું કુલ વાર્ષિક બજેટ 2 લાખ હોય તો ખાદ્ય સામગ્રી પર વાર્ષિક કેટલો ખર્ચો કરે. તો ચલો 2 લાખ છે કેટલાની વેલ્યુ હોય ટોટલ 2 લાખ એટલે કે કોઈ પણ ટકામાં વેલ્યુ 100 એટલે કે આ ટોટલ કેટલું થશે આ બધાનું તમે સરવાળો કરશો ટકાનો તો 100 થશે. સો 2 લાખ 100 ની વેલ્યુ છે. આપણે ખાદ્ય સામગ્રી એટલે 51% ની વેલ્યુ શોધવાની છે. સો એક એક જીરો અહીંયાથી એટલે 2 2 0 0 જશે. હવે 51 ગુણ્યા 2 એટલે કે 102 અને એની પાછળ કેટલા જીરો લાગશે 3 જીરો લાગશે. એટલે તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે 1,02,000 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. તો ભાઈ અહીંયા તમારું આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે. હોપ તમને લેક્ચરમાં મજા આવી હશે.